मान्यता है गुजरात का प्रसिद्ध यात्राधाम अंबाजी का मंदिर है। आप देख रहे हो मेरे पीछे दर्शनीय नजारा है। स्वर्ण से जड़ित ये मंदिर पूरे विश्व में नाम नमस्कार, टुडे न्यूज चैनल में आपનું સ્વાગત છે। હું છું ધનેશ પરમાર। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકા ચૂંટણી જંગમાં 66.62% મતદાન બાદ કોણ સત્તામાં? શહેરભરમાં ચર્ચિત સવાલ સાથે 2005, 2010 અને 2015ના ચૂંટણીના લેખા જોખા પર ટુડે ન્યૂઝ ચેનલનો સ્પેશિયલ અહેવાલ। ડીસામાં એચડીએફસી બેંક નજીક જીપમાંથી 1.5 લાખની તપરંચી, ચીલ ઝડપ કરી અજાણ્યો ગઠિયો ફરાર, પોલીસે હાથ ધરી તપાસ। અને ડીસાના શ્રમજીવી વિસ્તારમાં ચાલતા શૌચાલયના કામમાં વ્યાપક ગોટાળા। શ્રમજીવી વિસ્તારમાં શૌચાલયનો કૂવો ખળી પડતા અકસ્માત ટળ્યો। વિગતવાર જોઈએ સમાચાર। તમને પણ કોઈ ફરિયાદ નહીં આવવા દઉં એટલી હું ખાતરી આપું છું અને મારા બધા સદસ્યોનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમારો સૌનો પણ આભાર માનું છું। ખૂબ ખૂબ શુભકામના। હવે વધુ મજબૂત રીતે અમે અમારી નૈતિકતા પૂરેપૂરી સભાનપણે અમે નૈતિક રીતે આ કુશાસન સામે અમે અમારી લડત ચાલુ રાખીશું। नंबर 1 માં મતદારોનો મિજાજ શું છે એ બાબતનો એક સર્વે હાથ ધર્યો છે અમે। તો આપ તૈયાર છો એ માટે? हाँ यस આપણે સાથે જોડે શું નામ આપનું સર? कमलेश भी चौधरी કમલેશભાઈ। નગરનો સ્વચ્છ અને સુંદર વિકાસ કરવા માટે આપ સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીને જીતાડો, ભાજપને વિજય બનાવો। તે જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય। બનાસકાંઠાના ડીસામાં હાલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ 29મી નવેમ્બરે રવિવારે સુખરૂપ સંપન્ન થઈ છે। અહીં સરેરાશ 66.62% જેટલું વિક્રમી મતદાન નોંધાયું છે। સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 9 માં નોંધાયું છે, જ્યારે ડીસામાં 44 બેઠકો માટે 160 ઉમેદવારોએ પોતાનું નસીબ અહીં
અજમાવ્યું હતું. અહીં ભારતીય જનતા પાર્ટીએ 14 બેઠકોમાં 43 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસ અપના દળ ગઠબંધન કરી આ ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસ 25 બેઠકો પર જ્યારે અપના દળ 19 બેઠકો પર હાલની આ ચૂંટણી લડ્યું છે. અહીં ભાજપે અગાઉની ચૂંટણીમાં 16 બેઠકો મેળવી હતી. જોકે તેમ છતાં કોંગ્રેસના વિપુલ શાહે માત્ર કોંગ્રેસની 4 બેઠક હોવા છતાં અપક્ષોના સહારે ભાજપની સત્તા અવિશ્વાસની દરખાસ્તે અહીં ગગડાવી હતી અને 4 વર્ષ સુધી સત્તા ભોગવી હતી. જોકે અહીં જૂનો બોધપાઠ લઈ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ ભાજપના હોદ્દેદારો સહિત વિધાનસભાના દાવેદાર એવા દિગ્ગજોને ટિકિટ ફાળવી હતી. જોકે હવે મતદાન પૂરું થયું છે અને 2 ડિસેમ્બરે જ્યારે પરિણામો આવવાના છે, ત્યારે અહીં કોણ સત્તામાં આવશે તે બાબતે ચર્ચાઓને લઈને સમગ્ર જિલ્લામાં જબરજસ્ત રાજકીય ગરમાવો આવેલ છે. બનાસકાંઠાની હાલની ડીસા નગરપાલિકા અગાઉ 12 વોર્ડ હતા, જેમાં વોર્ડ દીઠ 3 સભ્યો ચૂંટાયા હતા. જોકે ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ નવું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 12 વોર્ડના જગ્યાએ હાલ 11 વોર્ડ ઘટાડી કરાયા છે. વોર્ડ દીઠ 3 કોર્પોરેટરની જગ્યાએ હવે 4 કોર્પોરેટરો અહીંયા લડી રહ્યા છે. 4 કોર્પોરેટરોને સ્થાન અપાયું છે. રાજ્યના ચૂંટણી આયોગે વોર્ડના સીમાંકન માટે જરૂરી માહિતી એકઠી કરી છે, જેમાં વર્ષ 2011માં થયેલા વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને ડીસાના 11 વોર્ડમાં વહેંચવામાં આવ્યું છે. તે મુજબ એક વોર્ડની સરેરાશ વસ્તી 10,105ની થાય છે. અહીં શહેરમાં 12 વોર્ડને બદલે 11 વોર્ડ બન્યા છે, પરંતુ વોર્ડમાં 3 ને બદલે 4 સભ્યોનો સમાવેશ કરાતા નગરપાલિકાના કોર્પોરેટરોની સંખ્યા 36 ને બદલે હાલ 44 થઈ છે. ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 29 નવેમ્બરે અહીં મતદાન થયું હતું. 11 વોર્ડમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 53,094 મતદારોએ ઉત્સાહ દાખવતા અહીં 66.62% જેટલું મતદાન થયું હતું. 1-2 સામાન્ય આચારસંહિતા ભંગની ફરિયાદ બાદ કોઈ પણ પ્રકારનો અહીં અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર દ્વારા 33 બિલ્ડિંગોમાં 103 બૂથની વ્યવસ્થા કરાઈ હતી. કુલ 79,701 મતદારો નોંધાતા મતદાન દિવસે સવારથી ધીમી શરૂઆત બાદ મતદારોએ આક્રમક રીતે મતદાન કરતા સાંજ સુધીમાં કુલ 66.62% મતદાન અહીં નોંધાયું છે. સવારે પ્રથમ 2 કલાકમાં 8.8%, ત્યારબાદ 10 થી 12 વાગ્યા સુધીમાં 25.97%, તેમજ 12 થી 2 વાગ્યા સુધીમાં 39.98%, તેમજ 2 થી 4 વાગ્યા સુધીમાં 54.63% અને તે બાદ દિવસના અંત સુધીમાં 66.62% મતદાન અહીં થયું છે. અહીં મતદાન બાદની પ્રક્રિયા અને જીતના દાવાઓમાં ડીસા નગરપાલિકામાં પારદર્શી વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે ચૂંટણીમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો નિર્ધાર કરી ભાજપ તરફી મતદાન કર્યું છે, જેથી ભાજપ જ સત્તામાં આવશે તેવું વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ માળી એ પોતાની એક મુલાકાતમાં જણાવ્યું હતું. તો વળી સત્તામાં રહેલા કોંગ્રેસના પૂર્વ પાલિકા પ્રમુખ કૈલાસબેન વિપુલભાઈ શાહ અને અપના દળ યુવતીને પોતાના જીતનો અહીં આશાવાદ છે. ડીસાની પ્રજા વિકાસલક્ષી શાસનથી આકર્ષાઈ છે અને અમો પુનઃ સત્તામાં આવશું તેવું કૈલાસબેન વિપુલભાઈ શાહ અને જે તેમના પતિ છે વિપુલભાઈ શાહે ટુડે ન્યૂઝ ચેનલ સાથેના વાર્તાલાપમાં જણાવ્યું હતું. જોકે અહીં 5 વર્ષના બે ટર્મની સત્તામાં રહેલા કોંગ્રેસ અને અપક્ષ યુતિએ 3.5 વર્ષ પુનઃપૂર્વક શાસન કરી વિકાસના અનેકવિધ કામ કર્યા છે તેવું મતદારો માની રહ્યા છે. તોડી ડીસામાં પાટીદારોની વસ્તી ઓછી હોવાથી પાટીદાર આંદોલનની અસર અહીં દેખાઈ ન હતી, પરંતુ ગત ટર્મમાં ભાજપની બેઠક પરથી 3 પાટીદાર ચૂંટાયા હતા, જ્યારે આ વખતે એક પણ પાટીદારે ભાજપની ટિકિટ માંગી નથી. જ્યારે ડીસામાં હાલ કુલ 5 પાટીદાર મતદારો કોંગ્રેસ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે પાટીદાર ઉમેદવાર સિવાયના વિસ્તારોમાં પાટીદારોનું મતદાન 50% કરતાં પણ ઓછું નોંધાયું છે. ત્યારે પાટીદાર ફેક્ટર અહીં વોર્ડ નંબર 1 સિવાય ભાજપને નડતું નથી, કેમ કે વોર્ડ નંબર 1માં ભાજપ સામે કોંગ્રેસના પાટીદાર સમાજના 800 થી વધુની મતબેંક કોંગ્રેસમાં સામેલ થઈ હતી. અહીં વોર્ડ નંબર 1માં કોંગ્રેસના દિનેશ એટલે કે ડીકે ચૌહાણ સામે પૂર્ણિમાબેન જે છે પટેલ તેમની પેનલમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી સામે તેઓ હાલની આ ચૂંટણી લડ્યા છે. અહીં ડીસા નગરપાલિકાના રાજકીય ઇતિહાસમાં ડોકિયું કરીએ તો વર્ષ 2005માં અહીં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 19 બેઠક અને અપક્ષો 16 બેઠક પર કબજો મેળવ્યો હતો, ત્યારે કોંગ્રેસને 2005માં એક પણ બેઠક મળી ન હતી. 2005માં પાલિકા ચૂંટણીમાં એ રીતે કોંગ્રેસનો સફાયો થયો હતો.
જોકે તે બાદ વર્ષ 2010ની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા નો રિપીટની થિયરી અપનાવીને તમામ બેઠકો પર નવા ચહેરાઓને ટિકિટ આપી ચૂંટણી જંગ ખેલ્યો હતો, જે પૈકી 16 ઉમેદવારો વિજયી થયા હતા. 20 ઉમેદવારોનું કારણ અહીં પરાજય વેઠવાનો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો તેમને વારો આવ્યો હતો. ગત ટર્મની સરખામણીમાં ભાજપની 2010માં 3 બેઠકની ઘટ પડી હતી અને 16 અપક્ષો અહીં વિજયી થયા હતા, તો કોંગ્રેસના ફાળે 4 બેઠક આવી હતી. વર્ષ 2010ની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 36 બેઠકોમાંથી 16 બેઠકમાં જીત મેળવી હતી. 2.5 વર્ષની મુદત માટે જે પ્રથમ સત્તા હતી તેમાં ભારતીય જનતા પાર્ટીને 3 બેઠકો બહુમતી માટે જોઈતી હોવા છતાં અને સામા પક્ષે સમવિચાર સરણીવાળા અનેકો જીતેલા ઉમેદવારો હોવા છતાં ભાજપ અપક્ષોને પોતાની તરફેણમાં ન મનાવી શકતા પ્રથમ ટર્મમાં સત્તા મેળવવાથી ભારત ચૂકી હતી. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો સામા પક્ષે કોંગ્રેસના કિંગ મેકર નામથી જાણીતા વિપુલભાઈ શાહે માત્ર કોંગ્રેસની 4 બેઠકો હોવા છતાં 16 ચૂંટાયેલા જે અપક્ષો હતા તેમના સહારે પ્રથમ 2.5 વર્ષની મુદતમાં સત્તા મેળવી હતી અને ભોગવી હતી. જોકે બીજી 2.5 વર્ષની મુદતમાં અહીં ભાજપના ડોક્ટર તેજલબેન પટેલ સત્તામાં આવ્યા હતા. જોકે અહીં પુનઃ કોંગ્રેસના વિપુલભાઈ શાહે તેમની વિરુદ્ધ એક બાદ એક એમ 2 અવિશ્વાસની દરખાસ્ત લાવી બીજી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવી હતી, જેથી એકાદ વર્ષના ટૂંકા શાસન બાદ ભાજપના ડોક્ટર તેજલબેન પટેલે પોતાના જ પક્ષમાં 7 સાથી સદસ્યોએ સાથ છોડતા સત્તા ગુમાવી હતી અને તે બાદના નવા સમીકરણો રચી કોંગ્રેસના વિપુલ શાહે પુનઃ તેમની પત્ની કૈલાસબેન શાહને બીજી ટર્મમાં પ્રમુખ બનાવ્યા હતા, જેથી કડવા અનુભવનો બોધપાઠ લઈ ભાજપે હાલની આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે અને દિગ્ગજ કહી શકાય તેવા તેમજ આગામી વિધાનસભાના જેને દાવેદાર દિશાના ગણવામાં આવી રહી છે તેવા પ્રદેશ યુવા ભાજપના મંત્રી પ્રવીણભાઈ માળીને વોર્ડ નંબર 1માં, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમૃતભાઈ દવેને વોર્ડ નંબર 4માં, ગુજરાતના વેલફેર તેમજ શ્રમ વિભાગના ડિરેક્ટર શશિકાંત પંડ્યાને વોર્ડ નંબર 6માં તેમજ શહેર ભાજપ મંત્રી રાજુભાઈ ઠાકોરને વોર્ડ નંબર 8માં ટિકિટ ફાળવી છે. આ 4 ઉમેદવારો બાહુબલી ઉમેદવાર તરીકે નામાંકિત છે અને આગામી વિધાનસભા દિશાના દાવેદાર પણ ગણાય છે. જોકે સામા પક્ષે કિંગ મેકર કોંગ્રેસના વિપુલ શાહે પુનઃ સત્તા કબજે કરવા અહીં અપના દળ સાથે ગઠબંધન કર્યું છે, જેમાં 25 બેઠકો પર કોંગ્રેસને 19 બેઠકો પર અપના દળ જીતી શકે તેવા ઉમેદવારો હાલની આ ચૂંટણીમાં ઉભા રાખી વિપુલ શાહે લડાવ્યા છે, જેમાં અહીં કોંગ્રેસ અપના દળ ગઠબંધન ભાજપ પર ભારી પડી શકે તેવા સીધા સંકેતો મળી રહ્યા છે. તો વળી હાલની તાજા સ્થિતિ અને સટોડિયા બજારની વાત કરીએ તો અહીં હાલ 44 બેઠકોમાંથી ભાજપને માત્ર 14 થી 16 બેઠકો મળતી હોવાનું સટ્ટા બજાર માની રહ્યું છે. અહીં ભાજપના વોર્ડ નંબર 1ના ઉમેદવાર પ્રવીણભાઈ માળી સામે કોંગ્રેસના દિનેશભાઈ ચૌહાણ મજબૂત ઉમેદવાર બની સામે ઉભરી રહ્યા છે, ત્યારે સમજી વિસ્તારમાંથી આવતાને માત્ર 150 વોટથી અગાઉ હારેલા દિનેશભાઈ ચૌહાણની કોંગ્રેસની પેનલમાં 800 વોટ સાથે પાટીદાર સમાજના મહિલા ઉમેદવાર પૂર્ણિમાબેન અને માજીરાણા સમાજના અશોકભાઈ માજીરાણા જોડતા પેનલમાં ભાજપની જે છે તેની સીધો ટક્કર તે અહીંયા જામી હતી. જોકે ઉજળી છાપ ધરાવતા પ્રવીણભાઈ માળીનો અહીંયા જીતનો લોકો આશાવાદ સેવી રહ્યા છે, ત્યારે સમજી વિસ્તાર પણ ડીકે ચૌહાણના જીતનો આશાવાદ સેવી રહ્યો છે. વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલ દમદાર છે. અહીં હાલના પાલિકા પ્રમુખ કૈલાસબેન તેમના જૈન સમાજની 1600 જેટલી મોટી જાતિવાદી મતબેંક લઈ લડી રહ્યા છે. અહીં ભાજપે આયાતી ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસ ઉપાડી રહી છે. અહીં કોંગ્રેસ સાથે પાટીદાર સમાજના ભારતીબેન ભરતભાઈ પટેલનું આંતરિક ગઠબંધન હોય અહીં કોંગ્રેસ 2 અને અન્ય 2 સીટો અપક્ષને ફાળે જાય તેમ છે. અહીં ભારતીય જનતા પાર્ટી એક પણ સીટ નથી મળતી તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. વોર્ડ નંબર 3માં ભાજપની પેનલમાં અનેકો કપાયા હોય અહીં નવીન વિશ્વાસ પેનલ અને કોંગ્રેસ પેનલ ઉમેદવારો ભાજપ પર ભારી પડી રહ્યા છે. અહીં વોર્ડ નંબર 3માં એકમાત્ર રમેશભાઈ માજીરાણા દબંગ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, તેમનો જીતનો દાવો મતદારો માની રહ્યા છે, જ્યારે અન્ય અપક્ષોને ફાળે જાય તેવી બેઠકો અહીં હાલ માનવામાં આવી રહી છે. વોર્ડ નંબર 4માં ભાજપ મજબૂત સ્થિતિમાં કહી શકાય. અહીં પૂર્વપાલિકા ઉપપ્રમુખ નિલેશ ઠક્કરને પુનઃ રિપીટ કરાતા તેઓ મજબૂત ઉમેદવાર બન્યા છે. તો વળી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમૃતભાઈ દવે પણ અહીં લડી રહ્યા છે. જોકે આ બંનેની 4 ઉમેદવારોની પેનલમાં અહીં 3 ઉમેદવારો સૌથી ભારતીય જનતા પાર્ટીના આગળ જણાયા છે, જ્યારે અહીં માત્ર એક કોંગ્રેસના રાજલબેન શૈલેષકુમાર સૌથી વધુ લોકપ્રિય ઉમેદવાર બન્યા છે. વોર્ડ નંબર 5માં ભાજપની સ્થિતિ અહીં પહેલા મજબૂત હતી, જો કે છેલ્લી સ્થિતિ જોઈએ તો અહીં ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર ઉમેદવાર વિજયી બની રહ્યા છે. અહીં વાઘેલા જે છે અનિતાબેન, તેઓ જે અપક્ષ ઉમેદવાર છે તેમનો જીતનો દાવો મજબૂત રીતે માનવામાં આવી રહ્યો છે. અહીં હરેશભાઈ જે
ઉમેદવાર છે કલકત્તા ટી ડેપોના અગાઉ વિજેતા બનેલા હરેશભાઈ રાવલ પણ અહીં દબંગ નેતા તરીકે મતદારોમાં પ્રિય બન્યા છે, બહાર આવી રહ્યા છે. તો વળી વોર્ડ નંબર 6 માં બાહુબલી એવા ગુજરાત વેલફેર બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ બંને જીતના ઉમેદવાર બન્યા છે. બંનેની સ્થિતિ અહીં મજબૂત છે. અહીં 2 પુરુષ સામાન્ય બેઠકો બંને જીતી શકે છે. જ્યારે વોર્ડ નંબર 7 માં 4 બેઠકોમાં હાલની તાજા સ્થિતિએ પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહની ડોક્ટર સુપુત્રી ભાઈબેન શાહ સૌથી આગળ છે. અહીં પાણી પૂરું પાડતા રવિભાઈ ઠક્કર પણ ભારતીય જનતા પાર્ટીમાં વિજેતા બનતા દેખાઈ રહ્યા છે. તો વળી એક કોંગ્રેસ તો અન્ય 3 અપક્ષ વિજેતા પણ બની શકે છે, કેમ કે અહીં અગાઉની ચૂંટણીમાં સ્થાનિક મજબૂત અપક્ષો વિજેતા બન્યા હતા. અહીંની જે સ્થિતિ છે તે અહીં પ્રકાશભાઈ માજેરાણા દમદાર દબંગ નેતા છે, સ્થાનિક ઉમેદવાર છે. તેમના જે ધર્મપત્ની છે અહીંથી લડી રહ્યા છે, તેમનો પણ જીતનો દાવો માનવામાં આવી રહ્યો છે. જ્યારે વોર્ડ નંબર 8 માં ભાજપના રાજુભાઈ તેમજ અગાઉની ચૂંટણીમાં વિજેતા બનેલા કાંતિભાઈ સોની કેડી સોની દબંગ નેતા છે, બંને ભાજપના ઉમેદવાર છે. ત્યારે સામે અનેકો અપક્ષો પણ અહીં મેદાનમાં ઉતર્યા હતા. અહીં મતદાન બાદની સ્થિતિ જોઈએ તો અહીં ઠાકોર મોદી અને મુસ્લિમ સમાજની મોટી મતબેંક કોની તરફેણમાં ગઈ છે, કોના મતોનું અહીં ધ્રુવીકરણ થયું છે. ઠાકોર સમાજના, મોદી સમાજના જે મત છે, મુસ્લિમ સમાજના મત છે, અહીં નિર્ણાયક બન્યા છે. તો અહીં જે મતદારોનો જે જોગ છે તે કોની તરફ રહ્યો છે તે કરવું મુશ્કેલ હોવા છતાં કોંગ્રેસના પ્રકાશભાઈ ભરતિયા તેમજ અપક્ષ ઉમેદવાર પિંકેશભાઈ ડોશી પણ અહીં સારો દેખાવ કરવામાં સક્ષમ બન્યા છે. અહીં રાજુભાઈ ઠાકોર, કાંતિભાઈ સોની, પ્રકાશભાઈ ભરતિયા તેમજ પિંકેશભાઈ દોશી આ જે 4 ઉમેદવારો છે, જે 4 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારો વિજેતા બની શકે છે. જો કે પિંકેશભાઈ દોશી ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે તેવું પણ અહીંયા જે અનુમાન છે મતદારોનું તેમાંથી માનવામાં આવી રહ્યું છે. તો વળી અહીં સીધા સૌથી વિજેતા મહિલા ઉમેદવાર તરીકે જેમની ગણના મતદારોમાં થઈ રહી છે તેવા સેજલબેન દિલીપભાઈ મોદી વેપારી છે, લોકપ્રિય ઉમેદવાર છે, મોદી સમાજમાં સૌથી વધુ ચાલ્યા છે અને સમાજમાંથી પણ મતદારો તેમને મોટા મત આપ્યા. સેજલબેન દિલીપભાઈ મોદીના જીતનો દાવો અહીંયા મજબૂતાઈથી વોર્ડ નંબર 8 માં થઈ રહ્યો છે. ટુડે ન્યૂઝ ચેનલનો જે સર્વે છે તેમાં સેજલબેન દિલીપભાઈ મોદી અહીં વિજેતા બની રહ્યા છે. જ્યારે વોર્ડ નંબર 9 માં ભાજપે એક મુસ્લિમ મહિલા ઉમેદવાર સાથે 3 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં ભાજપની સૌથી કંગાળ સ્થિતિ અહીંયા દેખવામાં આવી છે. અહીંયા પ્રચાર પ્રસારમાં પણ ભાજપ ઊણું ઉતર્યું છે. અહીંયા મીડિયા કર્મી ગાંધીનગર સમાચારના કાંતિભાઈ લોધાએ છેક સુધી બાથ ભીડવાની કોશિશ કરી છે. સામા પક્ષે જ્યારે લઘુમતી સમાજની 5000 થી વધુની મતબેંક છે તેની સામે અહીં કાંતિભાઈ લોધાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર ખૂબ જોરશોરથી કર્યો હતો. એકલવીર બનેલા કાંતિભાઈ લોધાના ધર્મપત્ની ભારતીય જનતા પાર્ટીના અહીંયા ઉમેદવાર છે. તેમની સાથે અહીં એક લઘુમતી સમાજના પણ ઉમેદવાર જોડાયા હતા, તેમજ દેવી પૂજક સમાજના પુરુષ ઉમેદવાર, એમ કુલ 3 સીટ અહીં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો કે અહીં 80% વધુ મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 8 માં લઘુમતી સમાજના લોકોએ અહીં કચકચાવીને કહી શકાય તે રીતે મતદાન કર્યું છે. ટોળા અહીંયા ઉભર્યા હતા. એક સ્થિતિ એવી પણ બની હતી કે પોલીસને કાફલા અહીંયા સ્થિતિ સુધારવા માટે દોડી આવ્યા હતા. અહીં ભારતીય જનતા પાર્ટીના જે ગજેન્દ્રસિંહ છે તેમજ અન્ય જે દિગ્ગજ નેતાઓ છે તેમાં લેબજી ઠાકોર, અહીં જે બીજા અન્ય જે ઉમેદવાર છે બાહુભાઈ ગીગાજી માળી પણ અહીંયા પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. ખેતાજી માળી પણ સારું અહીંયા પ્રચારમાં ભાજપના જે હોદ્દેદારો છે તેઓ યોગદાન આપ્યું હતું. પરંતુ અહીંયા જે જાતિવાદી વોટ જે છે સમીકરણો છે તે જોતા મુસ્લિમ સમાજના 60 થી 70% જે વોટ છે તેઓ સીધા લઘુમતી સમાજના જે અન્ય ઉમેદવારોની તરફેણમાં પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે કાંતિભાઈ લોધા અહીંયા ભાજપના જે છે તેમના ધર્મપત્ની લડી રહ્યા છે, તેમનો જીતનો આશાવાદ અહીં માનવામાં આવી રહ્યું છે. કેમ કે મુસ્લિમ સમાજના ઉમેદવારો વધુ હોય, ક્રોસ વોટિંગમાં મતોનું ધ્રુવીકરણ થાય તો ભારતીય જનતા પાર્ટીમાં જે કાંતિભાઈ લોધા છે તેમના ધર્મપત્નીનો જીતનો દાવો અહીં મજબૂતાઈથી માનવામાં આવી રહ્યો છે. તો વળી અહીં વોર્ડ નંબર 10 માં ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ ચૂંટાયેલા હંસાબેન બાલસિંહ ઠાકોર ગ્રુપ, આખું ગ્રુપ છે જે અપક્ષ તરીકે ભાજપ સામે મેદાનમાં પડ્યું છે, જેથી ઠાકોર સમાજના વોટનું અહીં વિભાજન થઈ રહ્યું છે. અહીં કોંગ્રેસના દીપકભાઈ પટેલ માટે એક સારું વાતાવરણ છે. તો વળી અહીં ભાજપ જ્યારે એક કોંગ્રેસ અને 2 અપક્ષો તરફ સીધો જોક મતદારોનો જોઈ શકાય છે. તો વળી વોર્ડ નંબર 11 માં પણ અપક્ષોનું જોર છે. આમ હાલની આ ચૂંટણીમાં કોંગ્રેસ અપના દળ યુતિ
18 થી 20 બેઠકો પર વિજેતા બની શકે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી 12 થી 14 બેઠકો પર પોતાનું પ્રભુત્વ ધરાવે છે. 12 થી 14 બેઠકો ભાજપ મેળવી રહ્યું છે, સર્વે કહી રહ્યો છે, ત્યારે અહીં 10 થી વધુ બેઠકો પર અપક્ષો વિજેતા બની શકે છે. અહીં જે છે પુનઃ આપણે સમીક્ષા કરીએ છીએ. અહીં કોંગ્રેસ અપના દળ યુટી 18 થી 20 બેઠકો પર વિજેતા બની શકે છે. જે જોતા અહીં હાલની તાજા સ્થિતિએ કોંગ્રેસ અપના દળ યુટી પુનઃ સત્તામાં આવી શકે છે તેવી સ્થિતિ સર્જાઈ. જોકે હવે જે મત ગણતરી છે તેના આડે માત્ર કલાકો બાકી છે, રાઉન્ડ ધ ક્લોક કહી શકાય. ત્યારે આ જે અહેવાલ છે ટુડે ન્યૂઝનો ફેરફાર પણ થઈ શકે. જોકે અમે જે અહેવાલ આપણે બતાવી રહ્યા છીએ તે મતદારોના જોગ, મતદારોના સર્વેક્ષણ બાદનો આ જે અહેવાલ છે તેમાં સીધું સત્તામાં કોંગ્રેસ અપના દળ યુતિ આવી શકે છે. જોકે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની હાલની ચૂંટણી ગુજરાતમાં સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી ના કુનેહપૂર્વક રાજકીય વ્યૂહ સાથે લડી રહી છે. અહીં શંકરભાઈ ચૌધરીએ અનેકો સભા સંબોધી છે. અહીં પુરુષોત્તમ રૂપાલા પણ મેદાનમાં ઉમેદવારોએ ઉતાર્યા હતા પ્રચારમાં તેમને, ત્યારે સરકાર ભાજપની હોય અહીં તેમના તમામ મોરચે પ્રભુત્વ રહેલું છે. ત્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી એકમાત્ર સ્ટાર પ્રચારક ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ કોંગ્રેસ માટે અહીંયા મથામણ કરી કોંગ્રેસની જીત માટે અપીલ કરતા વારંવાર દરેક વોર્ડમાં દેખાયા હતા. અહીં જે ચૂંટણીની વાત છે તો પરિણામો બાદ બહુમતીનો જે જાદુઈ આંક છે એનું મેળવવાનું ગણિત પણ શરૂ થઈ જશે. પરિણામો બાદ જાદુઈ આંક કેટલો 23નો જે આંકડો છે, 23 જે સભ્યો છે, જીતેલા ઉમેદવારો છે તેની આંગળીઓનું મહત્વ 23 અહીંયા જે છે એ બહુમતી માટે જોઈશે. જેને સરકાર બનાવી છે તેને 44 માંથી 23 આંગળીઓ પોતાની તરફેણમાં ઊંચી કરાવી સત્તા મેળવવી પડશે. અહીં બહુમતી માટે 23 સદસ્યો જે પણ સત્તામાં આવે તેને જરૂરી બન્યા છે. ત્યારે ગત ચૂંટણીમાં એક અપક્ષ સદસ્યનો ભાવ 25 થી 30 લાખ રૂપિયા ટેકા માટે બોલાયા હતાનું પણ બી સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. અહીં તે બાદ ચૂંટાયેલા સદસ્યોને ઉપાડી સહેલગાહ માટે લઈ જવાશે અને તેમના મનમાની રકમ આપી ટેકામાં જોડવાનું આમંત્રણ અપાશે તેવું પણ રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. કરોડોનું આંધણ અહીં એટલા માટે થશે કે અહીં 500 કરોડની અમૃત સિટી યોજનાની ગ્રાન્ટ આવવાની છે. ત્યારે સત્તા માટે અહીં સામ દામ દંડ ભેદની નીતિના અનેક દાવ પણ ખેલા હોવાનું રાજકીય જે નિરીક્ષકો છે તેઓ અંદાજ લગાવી રહ્યા છે. જોકે આ તમામ બાબતો માટે કિંગમેકર તરીકે ખાતનામ મળેલા કોંગ્રેસના વિપુલ શાહ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાની હોવાના પણ ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે. અહીં જે સૂત્રો જણાવી રહ્યા છે, રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા, અહીં સત્તામાં વિપુલ શાહ પુનઃ ધમાકેદાર રીતે આવી શકે છે તેવું અહીં લોકો જણાવી રહ્યા છે, મતદારો જણાવી રહ્યા છે, વિવેચકો જણાવી રહ્યા છે અને રાજકીય વિશ્લેષકો પણ આ જે નિવેદન છે તેમાં ટેકો પુરાવી રહ્યા છે. કોંગ્રેસ યુપી ગઠબંધન છે, યુતિની ગઠબંધન છે, અપના દળનું જે ગઠબંધન છે તે અહીં પોતાની દમદાર રીતે 23નો જાદુઈ આંકડો પાર કરી શકે છે. તો વળી અહીં ભાજપના ઉમેદવારો પણ આર્થિક રીતે સક્ષમ છે. જો ભારતીય જનતા પાર્ટી 16 થી વધુ સીટો મેળવે તો તેઓ સામ દામ દંડ ભેદની ચાણક્ય નીતિ પણ અપનાવી અપક્ષોને પોતાની તરફેણમાં કરી શકે છે. પરંતુ તેના માટે ભાજપ પ્રમુખ માટે ખર્ચ કરનાર ભાજપી ઉમેદવારને જ મેન્ડેટ ફાળવશે તેની ભાજપ હાઈકમાન્ડ તરફથી કોઈ જ ગેરંટી અનેકો વાર ન મળતા આવો લાખોનો ખર્ચ કરવા કોઈ આગળ આવતું નથી. 2010ની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 16 સદસ્યોને માત્ર 3 અપક્ષોનો ટેકો જોઈતો હતો, પણ પ્રમુખ પદનું વચન કે મેન્ડેટ મળશે તેવો આશાવાદ હાઈકમાન્ડ તરફથી ન મળતા કોંગ્રેસ પ્રથમ ટર્મમાં સત્તામાં આવી શકી હતી. આમાં વર્ષની વાત કરીએ તો અગાઉના વર્ષોમાં 2005 થી 2010 અને હાલની 2015ની પાલિકાનું આ ચિત્ર અનેકો મોરચે ભાજપની સત્તા માટેની વ્યૂહરચનામાં ક્યાંક કચાશ રહી ગઈ હોવાની પ્રતીતિ પણ કરાવી રહ્યું છે. અમદાવાદમાં આજે 62મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 48 ગુજરાત વિદ્યાપીઠના અલગ અલગ જે વિભાગના જે પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓ હતા તે તમામને ભારતના રાષ્ટ્રપતિ પ્રણવભાઈ મુખર્જી તેમજ ગવર્નર ઓપી કોહલીના સાનિધ્યમાં વિદ્યાપીઠની પરંપરા મુજબ કુલપતિ ઈલાબેન ભટ્ટના વરદહસ્તે કે જેઓ સેવા સંસ્થાન જે ચલાવી રહ્યા છે, વિશ્વ ફલક પર તેમનું જે સેવા ગાંધી વિચારસરણી સાથે જે સંકળાયેલા છે, ઈલાબેન જે ભટ્ટ છે સેવા સંસ્થાન ગાંધી વિચારસરણીવાળા જે ચલાવી રહ્યા છે તેઓના વરદ હસ્તે આજે તમામ 48 ગુજરાત વિદ્યાપીઠના અલગ અલગ જે વિદ્યાપીઠના જે વિભાગો છે તેમાં પ્રથમ ક્રમાંકે આવતા જે વિદ્યાર્થીઓ હતા તેઓને પદવી
આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે અમદાવાદ ખાતે જે 62મો પદવીદાન જે સમારોહ યોજાયો હતો, આપ જોઈ રહ્યા છો આપણી ટીવી સ્ક્રીન પર 62મા પદવીદાન સમારોહમાં અહીં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમજ ગવર્નર ઓપી કોહલી ખાસ હાજર રહ્યા હતા. વિદ્યાપીઠ સંકુલમાં આ પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં ડીસાના કુલદીપ ફૂલચંદભાઈ પરમાર, બનાસકાંઠાનું જે ગૌરવ છે કુલદીપ ફૂલચંદભાઈ પરમાર ને શ્રી સોમાલાલ બી મોદી ઊંઝાવાળા પારિતોષિક 2015 અંતર્ગત પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાપન પરીક્ષામાં પ્રથમ ક્રમે આવવા બદલ પદવી અને શિલ્ડ આપવામાં આવ્યો હતો. આ સન્માન બદલ ટુડે ન્યૂઝ ચેનલ પરિવાર અને બનાસકાંઠા મીડિયા જગત કુલદીપ પરમારને ખાસ શુભેચ્છા પાઠવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુલદીપ ફૂલચંદભાઈ પરમાર ડીસાના રહીશ છે, બનાસકાંઠાનું ગૌરવ છે. હાલમાં જ તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારિતા ક્ષેત્રની ડિગ્રી હાંસલ કરી હતી. આજે તેમને પદવી પણ મેળવે છે અને હાલ તેઓ TV9 અમદાવાદના રિપોર્ટર છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કુલદીપ પરમાર GSTV રિપોર્ટર ધનેશ પરમારના સગા છે. પારિવારિકમાં તેઓ તેમના ભત્રીજા પણ થાય છે, જેથી ટુડે ન્યૂઝ ચેનલ જે પરિવાર છે ખાસ આ સિદ્ધિ બદલ આજે પદવીદાન સમારોહમાં પ્રથમ ક્રમે આવનાર કુલદીપ પરમારને ખાસ અભિનંદન પાઠવે છે, ખાસ શુભેચ્છા પણ પાઠવે છે. તેમજ વિકાસની તેઓ અનેકો ક્ષિતિજો સર કરે અને ખાસ કરીને બનાસકાંઠામાં સમગ્ર દેશ અને દુનિયામાં પત્રકારિતા ક્ષેત્રે બનાસકાંઠાનું ગૌરવ વધારે તેવી પણ તેમને શુભેચ્છા પાઠવે છે. ડીસાના બસ સ્ટેન્ડ આગળ આવેલા આદિત્ય કોમ્પ્લેક્સ આગળ જીપમાં પેટ્રોલ પંપના સંચાલકો કેશ ભરવા જતી વખતે જીપ ચાલક દવા લેવા ઉતર્યો હતો. દરમિયાન બાજુમાં જ બેઠેલા વ્યક્તિની નજર ચૂકવી ગટીઓ ₹1.5 લાખ ભરેલા બેગ લઈ છુમંતર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વેપારી મથક તરીકે ખ્યાતનામ ડીસા શહેરમાં ચોરી, લૂંટફાટ, સ્નેચિંગ, ઉઠાંતરી સહિતના અનેકો ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. બેફામ બનેલા તસ્કરો જાણે પોલીસ તંત્રને ખુલ્લેઆમ ચેલેન્જ કરી રહ્યા હોય તેમ એક પછી એક ગુનાઓના અંજામ અહીંયા આપી રહ્યા છે. ડીસાના નવા બસ સ્ટેન્ડ આગળથી લાખો રૂપિયાની ડુપ્લિકેટ નોટોનું કૌભાંડ આચરાયા હોવાના મામલાની શાહી પણ સુકાઈને ત્યારે બીજી તરફ શહેરમાં ₹1.5 લાખની ઉઠાંતરીની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો જોઈએ તો ડીસા થરાદ હાઈવે પર દામા નજીક આવેલા આશાપુરા પેટ્રોલ પંપના સંચાલક જયેશભાઈ માળી પેટ્રોલ પંપની ₹1.5 લાખની કેશ ડીસાની HDFC બેંકમાં ભરવા આવતા હતા. દરમિયાન નવા બસ સ્ટેન્ડના આદિત્ય કોમ્પ્લેક્સ આગળ તેઓ જીપ ઊભી રાખી દવા લેવા ઉતર્યા ત્યારે એક અજાણ્યા વ્યક્તિ જીપમાં બેઠો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ જીપમાં બેઠેલ વ્યક્તિની નજર ચૂકવી ₹1.5 લાખ ભરેલો ઠેલો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. જે અંગે જયેશભાઈએ ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે જયેશભાઈએ દવા લેવા જીપ જ્યારે ઊભી રાખી હતી ત્યારે કોઈ ગઠીઓ રોકડ ભરેલી થેલી ઉઠાવી ગયો તે દ્રશ્ય જલારામ મંદિર સામે આવેલા નાસ્તા ગૃહની CCTV કેમેરામાં કેદ થતા પોલીસે આ રેકોર્ડિંગ મેળવી ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી. ડીસા નગરપાલિકામાં આજે એક વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. વિદાય સમારંભમાં સૌથી મૃદુભાષી મિલનસાર સ્વભાવતા શંકરભાઈ પ્રજાપતિ અહીં હવે ડીસા નગરપાલિકામાંથી સેવા નિવૃત્ત થતા તેમની યાદમાં, તેમના માનમાં, તેમના સન્માન માટેનો આજે કાર્યક્રમ હતો. વિદાય સમારંભ શંકરભાઈ પ્રજાપતિ અહીંયા સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. વાત કરીએ શંકરભાઈ તો શંકરભાઈ પ્રજાપતિએ ડીસા નગરપાલિકામાં 58 વર્ષના વય નિવૃત્ત પોતે બની રહ્યા છે. ત્યાં સુધીના તેમના સમયગાળામાં અહીં લોકોના અનેકો પ્રકારના કાર્યો કર્યા છે. અનેકો વિભાગમાં તેઓએ પોતાની કર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકતા પુરવાર કરતું કામ કર્યું છે. રાજ્ય સેવકની વાત કરીએ તો 58 વર્ષ સુધી સેવા કરતા જે પણ કર્મચારીઓ જ્યારે સેવા નિવૃત્તિ લેતા હોય ત્યારે તેઓ એક પ્રકારનું તપ પૂરું કરી સેવા કરી નિવૃત્ત થતા હોય છે. આવી જ તપ, આવી જ સેવા બાદ અહીં શંકરભાઈ જે પ્રજાપતિ છે, ડીસા નગરપાલિકાના કર્મચારી છે, તેઓ સેવા નિવૃત્ત થયા હતા. તેમના માનમાં ડીસા નગરપાલિકા પટાંગણમાં કર્મચારી ગણ દ્વારા તેમનો સન્માન સમારોહ, વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો. અને આ વિદાય સમારોહમાં જે કર્મચારી મંડળના આગેવાનો છે તેમાં રાજુભાઈ દેસાઈ, જીવી જોશી, જગદીશભાઈ જોશી તેમજ મનોજભાઈ પટેલ સહિતના જે પણ કર્મચારી મંડળના હોદ્દેદારો છે તેઓએ ભાવભીની તેઓને આજે વિદાય પ્રસંગે વિદાય આપી હતી. તેમના સંસ્મરણોને તાજા કર્યા હતા. શંકરભાઈ પ્રજાપતિના કામોને અહીં મંચ પરથી વાગોળવામાં આવ્યા હતા. અને એક ઉદાહરણ સ્વરૂપ શંકરભાઈ પ્રજાપતિ અહીં રાજધર્મ નિભાવ્યો છે. રાજ્ય સેવક તરીકેની જે પણ નીતિ નિયમો છે તેમાં તેઓ પૂરેપૂરા
જે કામગીરી કરવામાં સફળ થયા છે, પ્રમાણિકતાથી કામ કરવામાં સફળ થયા છે, તેથી શંકરભાઈ પ્રજાપતિ જેવા રાજ્ય સેવકો પાસેથી બોધપાઠ લેવો પડે તેવું અહીં જે કર્મચારી મંડળના હોદ્દેદારો હતા તેઓ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું. શંકરભાઈ પ્રજાપતિ એક સ્વચ્છ પ્રતિમા ધરાવતું નામ ડીસા નગરપાલિકામાં હવે આપણે નગરપાલિકામાં દેખાશે નહીં, કેમ કે તેઓએ હવે પછી સેવા નિવૃત્તિ લીધી છે. સેવા નિવૃત્તિ બાદનો સમય પણ તેઓ લોકોના સેવામાં જ ગાળશે તેવું શંકરભાઈ પ્રજાપતિએ પોતાની મુલાકાતમાં ટુડે ન્યૂઝ ચેનલ સમક્ષ જણાવ્યું હતું. 30મી નવેમ્બરની વાત કરીએ તો 30મી જે નવેમ્બર છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ જે છે તેવા શ્રી અશોકજી સિંગલ છે તેમની શ્રદ્ધાંજલિ સભા અહીંયા રાખવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ સભા છે અશોક સિંગલની યાદમાં રાખવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના ટોચના અગ્રીમ હરોળના નેતા અશોક સિંગલ જેઓની શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર સુરેશભાઈ ગુપ્તા સહિતના વિશ્વ હિન્દુ બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી સહિતના અનેકો જે લોકો છે, દિગ્ગજ જે લોકો છે, પદાધિકારીઓ છે, તેઓ અહીં જોડાયા હતા. અશોક સિંગલ વિશ્વ હિન્દુ પરિષદને વિશ્વ ફલક પર લઈ જવામાં તેમનું મહત્તમ યોગદાન રહેલું છે. હિન્દુ સંસ્કૃતિના જતન કાજે અશોક સિંગલે વર્ષો સુધી દેશ અને વિદેશમાં અનેકો પ્રકારના જે સેવા કાર્યો હિન્દુ સંસ્કૃતિની જ્યોતને આગળ ધપાવવા તેમજ હિન્દુ સંસ્કૃતિની જ્યોત છે તેને પ્રજ્વલિત કરવા માટે અશોક સિંગલનું જે યોગદાન છે તે ઇતિહાસકારો અવિરતપણે વર્ષો સુધી યાદ રાખશે. ત્યારે તેમની શ્રદ્ધાંજલિ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ડોક્ટર સુરેશભાઈ જે ગુપ્તા છે, જાણીતા એમડી ડોક્ટર છે, તેઓએ અશોક સિંગલના કાર્યોને યાદ કર્યા હતા અને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. ડીસા શહેરી વિસ્તારમાં તાજેતરમાં જે શૌચાલયો બનાવવામાં આવ્યું છે તે શૌચાલયોમાં અનેકો પ્રકારના કૌભાંડો બહાર આવી રહ્યા છે. વાત કરીએ શૌચાલય કૌભાંડની તો ડીસામાં નહેરુનગર જે વિસ્તાર છે તેમાં શૌચાલય બનાવવામાં આવ્યું હતું. ખાનગી ઇજારત દ્વારા સરકારની જે ગ્રાન્ટ છે તેમાં જે કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો, વર્ક ઓર્ડર બાદનું જે અહીંયા શૌચાલયનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં સંબંધિત કોન્ટ્રાક્ટરે તકલાદી કામ કરતા અહીં બનાવેલા શૌચાલયમાં જે કૂવો હતો તે કૂવોમાં ગાબડું પડ્યું હતું. જોકે કોઈ જાનહાનિ ન ટળી હતી. સમય સૂચકતાએ અહીં બચાવ થયો હતો લોકોનો. સ્થાનિક પરિવારોમાં આ જે શૌચાલય છે તકલાદી બાંધકામથી થયેલ જે અકસ્માતની આ ઘટના છે તેનાથી ભય પણ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ ભયભીત રહીએ ટુડે ન્યૂઝ ચેનલના સાથેના મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકાર આ જે શૌચાલય બનાવનાર જે લોકો છે આવું તકલાદી જે કામ કરે છે તેની ન્યાયિક તપાસ કરાવે. અહીં જો કે હાલ જાનહાનિ ટળી છે, પરંતુ નાના બાળકો અહીંયા અવારનવાર રમતા હોય છે ત્યારે શૌચાલયના બેદરકારીએ આડેધડ ઉભા કરાયેલા તકલાદી કુવા અહીં મોતના કુવા પણ બની શકે છે. આ અમારે દાદરું બાથરૂમ બનાવ્યું તો અંદર ગાય પડી ગઈ, આ છોકરા બીજા અંદર પડી જાય અને આવા કોન્ટ્રાક્ટ કણે કે આ રીતના દાદરું બાથરૂમ બનાય, આ આખો કૂવો પડી ગયો, આવીને તપાસ કરી દો. આ બિકિનેરવાળાને આ બધા ચેક કરી ગયા છે. આ ચોમાસું હોય ને છોકરા અંદર પડી જાય, એમને તમે આવીને તપાસ કરી દો. આવા કૂવા બનાય સાહેબ? અમારે સંડાસ બાથરૂમ બનાવ્યા છે એ સારા નહીં બનાવ્યા. જ્યારે પછી અમારા છોકરા રમતા હોય એ પડી જશે તો શું કોણ જવાબદારી લેશે? તમે લઈ શકશો જવાબદારી? સાહેબ અમારા રસ્તામાં બધે ખાડા ને ખપચાન પડ્યા છે, એ કોઈ અમારે સારવાર નહીં કરતા. અને અમારા થંભલામાં એક થંભલામાં કેટલી લાઈનો છે એ અમારે કેટલી વખત અમે અરજી મારી નાખી તોય અમારા થંભલા નહીં આવતા. સાહેબ આ કેમ અમારા સુવિધા સારી નહીં કરતા? અમારા ગળીનો કેમ વિકાસ નહીં થતો? અને વોટ લેવા આવે જ્યારે તૈયાર થઈ જાય છે, બધા આવીને અમને વોટ આપો, અમને વોટ આપો, હાથ જોડીને ઊભા થઈ જાય છે અને અમારા ગળીનો કોઈ વિકાસ નહીં કરતા. સાહેબ અમારી નિવૃત્તિ એ કે અમારા ગળીમાં વિકાસ થાય. અભિયાલા તો બનાવેલો હતો પેલા, બરાબર. આ તો મારો છોકરા નીકળે અને વચમાં આવી જાય તો મરી જાય. અમે કહું આવી રીતે બનાવીને છોડી નાખો, કોક વે તો વચ્ચે મરી જાય તો પછી કોણ જવાબદારી લે એની? ડીસા નગરપાલિકા ચૂંટણી જંગમાં 66.62% મતદાન બાદ કોણ સત્તામાં? શહેરભરમાં ચર્ચિત સવાલ સાથે 2005, 2010 અને 2015ના ચૂંટણીના લેખા જોખા પર ટુડે ન્યૂઝ ચેનલનો સ્પેશિયલ અહેવાલ. ડીસામાં એચડીએફસી બેંક નજીક જીપમાંથી 1.5 લાખની તફરંચી.
ચીલ ઝડપ કરી અજાણ્યો ગઠિયો ફરાર, પોલીસે હાથ ધરી તપાસ. અને ડીસાના શ્રમજીવી વિસ્તારમાં ચાલતા શૌચાલયના કામમાં વ્યાપક ગોટાળા. શ્રમજીવી વિસ્તારમાં શૌચાલયનો કૂવો ખળી પડતા અકસ્માત ટળ્યો. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચાર સાથે પુનઃ મળીએ. નમસ્કાર.